નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। મહામંથનમાં આજે બે મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે। સૌથી પહેલા ઠાકોર સમાજના એ મહાસંમેલન વિશે આજે વાત કરવાની છે, તેની ચર્ચા કરવાની છે। 26 જાન્યુઆરી આ દિવસે રાજ્યમાં ઠાકોર સમાજ પર ખાસ ધ્યાન કેન્દ્રિત રહેવાનું છે, જેનું કારણ છે ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન, જેના કેન્દ્રમાં છે અલ્પેશ ઠાકોર। આ મહાસંમેલનને સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ અને ચર્ચાઓ જગાવી છે, જેનું એક કારણ એ પણ છે કે આ સંમેલન વહેલી સવારે 3 વાગે યોજાશે। ગાંધીનગરમાં સંમેલન યોજાશે। રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું આ એક વિશાળ મહાસંમેલન યોજાશે। અભ્યુદય અંધકાર સામે પ્રકાશના સંકલ્પ સાથે આ મહાસંમેલન યોજાશે। આ મહાસંમેલનમાં 2 લાખથી વધુ લોકો હાજર રહેશે તેવી પણ અપેક્ષાઓ છે। વ્યસન મુક્તિ અને શિક્ષણ સાથે અનેક એવા મુદ્દાઓ છે કે જેની ચર્ચા ખાસ આ સંમેલનમાં કરવામાં આવશે। ગુજરાતની રાજનીતિમાં ઠાકોર સમાજ એક નિર્ણાયક વોટ બેંક ગણાય છે। સૌથી મહત્વની વાત એ પણ છે કે અલ્પેશ ઠાકોરે અનામત, વ્યસન મુક્તિ અને શિક્ષણ જેવા આંદોલનો થકી રાજકીય સમીકરણો આ પહેલા પણ બદલ્યા છે, અને એટલા જ માટે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે તેવામાં આ મહાસંમેલન પર તમામની નજર રહેલી છે। ઠાકોર સમાજના લોકોને આહવાન કરવામાં આવ્યું છે કે તેઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચે અને આ સંમેલનમાં તેઓ ભાગ લે। આ સંમેલન એ રાજનીતિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાનું છે। જાહેર મંચ પરથી વહેલી સવારના 3 વાગ્યે જ્યારે ઠાકોર સમાજના લોકોની હાજરીમાં ઠાકોર સમાજના આગેવાનો પણ ત્યાં હશે, ત્યારે તેમની વચ્ચે એ હુંકાર કેવો હશે તેના પર તમામ લોકોની નજર રહેલી છે। ઠાકોર સમાજની રાજકીય હિસ્સેદારી વધારવા માટેનો એ હુંકાર તેના પર તમામ લોકોની નજર રહેશે। સવારે 3 વાગ્યે મહાસંમેલન થકી શું ફક્ત સમાજમાં સકારાત્મક જાગૃતિ લાવવાનો જ હેતુ છે કે પછી એક શક્તિ પ્રદર્શન છે, તે એક સવાલ છે। સવાલ એ કે ઠાકોર સમાજનું મહાસંમેલન ગુજરાતના સામાજિક અને રાજકીય સમીકરણોમાં કેવો પ્રભાવ પાડશે। શું ફક્ત એક સંમેલન નહીં પરંતુ સંમેલન થકી આ એક હુંકાર છે, તે સૌથી મોટો સવાલ છે। શું અલ્પેશ ઠાકોર ફરી એકવાર પોતાની સક્રિયતા સાબિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે, તે સૌથી મોટો સવાલ છે, અને આ તમામ સવાલો પર કરીશું આજે મહામંથન। અને આ જ મુદ્દે ચર્ચા કરવાની છે। ચર્ચા કરવા માટે આપણી સાથે અલ્પેશભાઈ ઠાકોર પણ જોડાયા છે। તેમની સાથે આજે ખાસ વાત કરીશું અને તેમની સાથે જ આજે મહાસંમેલન છે તેનો ઉદ્દેશ્ય શું છે તેના વિશે જાણકારી મેળવીશું। સૌથી પહેલા તો અલ્પેશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું। અલ્પેશભાઈ, સૌથી પહેલો સવાલ જ એ છે કે મહાસંમેલન જ્યારે યોજાતું હોય, આપ દ્વારા તેનું આયોજન થતું હોય, ત્યારે પ્રશ્ન એ કે આ મહાસંમેલનનો હેતુ શું? વૈભવીબેન, જ્યારથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના થઈ ત્યારે અમારા મુખ્ય 2-3 વિષયો ઉપર મેં શરૂઆત કરી કે સમાજને એવી કઈ પીડા આપતા પ્રશ્નો છે કે જેનાથી એ પીડાઓને દૂર કરાય, જેનાથી સમાજનો ઉત્થાન થાય। અમારો સૌથી મોટો મુદ્દો હતો વ્યસન મુક્તિ। આજથી 10 વર્ષ પહેલા આજ 26 જાન્યુઆરી 2016ના દિવસે અમે વ્યસન મુક્તિનો મહાકુંભ કર્યો, અને એમાં સમાજ ખૂબ મોટી સંખ્યામાં સ્વયં જોડાયો। એક સમાજ જેના પર વ્યસનોના આરોપ લાગતા અથવા એના પર એ મેણું મારવામાં આવતું, એ જ સમાજે વ્યસન મુક્તિના સંકલ્પ લીધા, અને આજે ગામડાઓમાં અમે 90%થી વધારે સફળ છીએ। શહેરોમાં શું પરિસ્થિતિનું આકલન હજુ અમે નથી કર્યું, પણ એક જે વિચાર મૂક્યો વ્યસન મુક્તિનો, એમાં અમે ખૂબ સફળ થયા। આજે 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે। જીએમડીસીનું વ્યસન મુક્તિનું મહાકુંભ, જ્યાં લાખો લોકો એકત્રિત થયા હતા, આ ફરીથી એના 10 વર્ષ પૂરા થાય છે। અમે સંકલ્પ કરી રહ્યા છીએ કે હવે અમે ઊંઘતા નથી, અમે વ્યસનો સામે જાગ્યા છીએ, અમે દારૂના દૂષણને ડામ્યો છે, અને હવે અમે શિક્ષણ તરફ દોટ મૂકી છે। અમે જાગ્યા છીએ। તમામ સમાજો જે રીતે આગળ વધ્યા એમની સમકક્ષ એમના હરોળમાં આવવા માટે, શિક્ષણની દિશા નક્કી કરવા માટે, સમાજમાં કુરિવાજોને, બદીઓને દૂર કરવા માટે। એટલે આપને કહું કે આ જે મુખ્ય મુદ્દો છે એમાં સમાજની એકતા છે, સમાજમાં જાગૃતિ છે, સમાજનો ભાઈચારો છે, સમાજ તમામ ક્ષેત્રે જે આગળ વધવા મથી રહ્યો છે એના માટેનો સંદેશો છે।
એટલે કોઈને એવું થાય કે 3 વાગે શું, તો અમે સંદેશો આપી દીધો કે ભાઈ હવે અમે ઊંઘતા નથી, અમે જાગ્યા છીએ ને તમામ દિશાઓમાં જાગ્યા છીએ. એક એવા સરસ્વતી ધામ, એક એવા સંકુલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ જ્યાં આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યની વાતો થતી હોય, જ્યાં યુપીએસસી જીપીએસસીના ક્લાસ ચાલતા હોય, જ્યાં 2000થી વધારે દીકરા દીકરીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા હોય, જ્યાં પ્રી ભરતી તાલીમ એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીઓ થતી હોય, જ્યાં અદ્યતન લાઇબ્રેરી હોય, જ્યાં વિદેશ અભ્યાસ ને વિદેશ નોકરીઓ માટે કઈ રીતે જઈ શકાય એના માર્ગદર્શન સેમિનાર ચાલતા હોય, જ્યાં પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ કઈ રીતે અને પ્રાઇવેટ સેક્ટરની સાથે ધંધા રોજગાર કઈ રીતે કરી શકાય, કઈ દિશા તરફ આગળ વધવું જોઈએ, એટલે તમામ ક્ષેત્રની દિશાઓ ખોલવા માટેના આ સંકુલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. અને એના માટેનું આ સંમેલન છે. એને રાત્રે બોલાયા છે એટલે કે એક વિચારધારા જે મૂકીએ છીએ એ વિચારધારા વધારે મજબૂતાઈથી આગળ વધે એના માટેનો આ સંકલ્પ છે. બિલકુલ અલ્પેશભાઈ, આપે શિક્ષણની વાત કરી, શિક્ષણને લઈને ખાસ અહીંયા ચર્ચા કરવામાં આવશે, સમાજને જગાડવાની એ વાત કરી, બધી બદીઓ છે તેને દૂર કરવાની વાત કરી, પરંતુ આ મહાસંમેલન કે જ્યાં લાખોની સંખ્યામાં લોકો આવે તેવી પણ અપેક્ષાઓ છે, ત્યારે આ સિવાય અન્ય એવા કયા મુદ્દાઓ છે કે જેની પણ આ મહાસંમેલનમાં ચર્ચા થશે? એટલે આપને એ જ કહ્યું ને મેં કે યુપીએસસી જીપીએસસીના ક્લાસો ખોલવા. જો અમારું સંગઠન બન્યા પછી સમાજમાં શિક્ષણની ખૂબ મોટી ક્રાંતિ આવી છે. અમને અધિકારી કર્મચારી મળવા લાગ્યા છે અને દીકરા દીકરીઓમાં શિક્ષણની ભૂખ લાગી છે. જયારે સમાજમાં દીકરા દીકરીઓને શિક્ષણની ભૂખ લાગે ત્યારે એના માટેની વ્યવસ્થા ઉભી કરવી પડે. જો મારા ત્યાં જ સરદાર ધામ છે, ખૂબ સુંદર કામ કરે, વિશ્વ આંજણા ધામ બની રહ્યું છે. અમારે ત્યાં રેક સંસ્થા છે રબારી સમાજની, ખૂબ સુંદર. એ જ રીતે પ્રજાપતિ સમાજનું એક બહુ મોટું સંકુલ બનવા જઈ રહ્યું છે. આ બધા જ સંકુલો મારી વિધાનસભામાં છે અને એટલે જ અમે પણ એવા યુવાનો કે જેમને આગળ વધવાની ભૂખ છે, જે ટેલેન્ટેડ છે, એવા લોકો માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાની આ વ્યવસ્થા છે. અને એમાં મેં પહેલા જ કહ્યું ને કે શિક્ષણની સાથે રોજગારના વિકલ્પો અનેક હોઈ શકે. એ ચાહે સરકારી નોકરી હોય, પ્રાઇવેટ સેક્ટર હોય, પ્રાઇવેટ નોકરીઓ હોય, ધંધા રોજગાર હોય, વિદેશ અભ્યાસ હોય, વિદેશના માટે કમાવા જવાની બાબત હોય, એ તમામ પ્રકારની દિશા ખોલવા માટેનો અમારો પ્રયત્ન છે. અને એટલે જ અમે આ સંકલ્પ સાથે મળી રહ્યા છીએ ને એના માટે એક એવી વાત મૂકી રહ્યા છે કે જ્યાં તમામ સામાજિક શ્રેષ્ઠીઓ હાજર હશે, તમામ રાજકીય આગેવાનો હાજર હશે અને તમામ દીકરા દીકરીઓ અને તમામ યુવાન મહિલાઓ બધા જ વડીલો સાથે અમે આ સંકલ્પ કરવા જઈ રહ્યા છીએ. અને એટલે જ અમે નામ આપ્યું છે અભ્યુદય મહાસંમેલન. હવે અભ્યુદયનો મતલબ એ થાય છે કે શ્રેષ્ઠ સમય, આવનારો શ્રેષ્ઠ સમય લાવવો હોય તો જાગવું પડે, આવનારો શ્રેષ્ઠ સમય લાવવો હોય તો કામ કરવું પડે. અને એના માટે આપણે તમામ સમાજો જે આગળ વધ્યા છે એમાંથી શીખ લઈને એમના નકશે કદમ પર ચાલવું પડે. આ એનો સંકલ્પ છે. બિલકુલ, કારણ કે અલ્પેશભાઈ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ હવે નજીક છે, એટલે આ મહાસંમેલન એની વચ્ચે કરવું, એટલે સવાલ એ છે કે શું અલ્પેશ ઠાકોર પોતાની રાજકીય સક્રિયતા અહીંયા બતાવી રહ્યા છે? વૈભવીબેન, આપને કહું કે તમે મારું સોશિયલ મીડિયા હેન્ડલ ચેક કરજો. સમય ત્યારે મહિનામાં 4-5 જગ્યાએ તો મોટી સંમેલનો મિટિંગો હોય જ છે. જો બેન, એક વિચારધારા જયારે મૂકીએ છીએ એને વિચારધારાને વધારે મજબૂત રાખવા માટે સમયાંતરે વારંવાર મળવું પડે ને વિચારને મૂકવો પડે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સ્વામિનારાયણ સંપ્રદાય. સ્વામિનારાયણ સંપ્રદાય આહારના વિકારને, વ્યસન મુક્તિની વાત કરી, તામસિક ખોરાકથી દૂર રહેવાની વાત કરી, તો એક વિચાર મૂકીને વિચારમાં માનનારો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો મોટાભાગના બધા સમૃદ્ધ અને સુખી છે. તો એ વિચાર મૂક્યો. અમે પણ એ વિચારને વધારે ને વધારે જીવંત રાખવા માટે, મજબૂત કરવા માટે મથતા હોય છે. અને રાજકીય રીતે મૂલ્યાંકન ના કરો, પણ સામાજિક એકતા, સમાજ એક થઈ અને સમાજ પોતાની એકતાનો સંદેશો આપવા માંગે છે. સમાજ એ સંદેશો આપવા માંગે છે કે હા, હવે અમે ઊંઘ્યા નથી, અમે જાગ્યા છીએ, અમે વિશ્વનો સામે જાગ્યા છીએ, અંધશ્રદ્ધા કુરિવાજો સામે જાગ્યા છીએ અને સાથે શિક્ષણની ભૂખ સાથે જાગ્યા છીએ. આ એના માટેની વાત છે. બાકી આપને આને ગમે તે રીતે મૂલવી શકો, પણ આને સમાજની એકતા સાથે મૂલવશો તો મને વધારે ગમશે. બિલકુલ અલ્પેશભાઈ, આ બીજો પ્રશ્ન એ પણ થાય, કારણ કે શિયાળાનો એ સમયગાળો હોય, સૌથી મહત્વની વાત એ કે 3 વાગ્યાનો એ સમયગાળો આપે રાખ્યો છે, સવારના 3 વાગ્યે લોકોને જગાવવાની આપે વાત કરી છે. પ્રશ્ન મારો એ જ છે કે અડધી રાત્રે અને વહેલી સવારે જયારે તમે સમાજના લોકોને એકઠા કરો ત્યારે શું અલ્પેશ ઠાકોર અહીંયા એ પણ સંદેશ આપી રહ્યા છે કે તમે જ્યારે બોલાવો ત્યારે સમાજ આવે?
નહીં, તમે એક સારી સાચી વાત કરો છો, ઈમાનદાર વાત કરો છો, એના હૃદયની એના ઉદરની વાત કરો છો, ત્યારે સમાજને ગમે છે. સમાજને એક વાત એવી ગમે છે કે નહીં ભાઈ અમારા માટે થઈ રહ્યું છે. બીજું આપને કહું, રાતના 3 વાગે આવે છે ત્યારે તમને બધાને છૂટ છે, હું ખુલ્લી ચેલેન્જ છે મારી બધાને, કે તમામ મિત્રો એ મેદાનમાં રહેલા કોઈ પણ વ્યક્તિને જયારે આવે ત્યારે એને રેન્ડમલી કોઈ પણ પૂછજો કે તમને ભાડું મળ્યું છે, તમને પાણી કે જમવાનું આપ્યું છે કોઈએ, તો નહીં ના પાડશે. કારણ કે સ્વયં પોતાના ખર્ચે આવે છે. અને જયારે પોતાના ખર્ચે આવતા હોય કોઈ, ત્યારે હું એવું માનું છું કે વિચારધારા, એ એકતા, એ સંદેશો બહુ મજબૂત જતો હોય છે. અને વૈભવીબેન, બીજું આપને કહું કે 3 વાગે આવે છે જયારે પોતાના સ્વયં ખર્ચે આવે છે, અને આવું અનેક વાર આવે છે. એના કારણે તો સમાજ જાગ્યો છે. આ વારંવાર મિટિંગ મેળવવાના કારણે સમાજનું યુવાધન જાગ્યું, એને નેતૃત્વ કરતા શીખ્યું, એ સામાજિક જાગ્યા, રાજકીય જાગ્યા, અને સાથે શિક્ષણની રીતે જાગવાની આ નવી પહેલ કરી છે. શિક્ષણમાં ખૂબ જાગ્યા છે અને વ્યસનોથી ગામડાઓમાં ખૂબ મોટી જાગૃતિ છે. એટલે આપને કહું કે શહેરોનું મૂલ્યાંકન નથી કર્યું, પણ ગામડાઓમાં એવું કહી શકીએ અમે કે 90% વધારે સમાજમાં વ્યસન મુક્તિ આવી છે. એટલે એ જ વાત જે હું કહું છું. અને આ સમાજની સાથે તમે વિચારો, પાટીદાર સમાજના ભાઈઓ એવું કે ભાઈ અમારે આ સમાજ આવે છે નાસ્તા પાણીની વ્યવસ્થા કરવી છે, ત્યાં ચૌધરી સમાજના ભાઈઓ એવું કે અમારે નાસ્તા પાણીની વ્યવસ્થા કરવી છે, રબારી ભરવાડ સમાજના ભાઈઓ એવું કે અમારે નાસ્તા પાણીની વ્યવસ્થા કરવી છે, બ્રહ્મ સમાજ ને દરબાર સમાજના યુવાનો એવું કે અમારે નાસ્તા પાણીની વ્યવસ્થા કરવી છે. સામાજિક સમરસતા ક્યારે ઉભી થાય કે જયારે તમે સાચી દિશામાં કામ કરતા હોય. બીજા લોકોને, અન્ય સમાજોને પણ એવું લાગે છે કે નહીં, આ સમાજની જરૂર છે, આ સમાજ સાચી દિશામાં કામ કરી રહ્યો છે. અને એટલે જ અમારા યુવાનો એવું કહે છે, બીજા સમાજના વડીલો એવું કહે છે, જોજો છોકરાઓ, જરૂર પડે તમારી જોડે લઈ જજો, પણ આ સંમેલન સાચી દિશા અને સારા માટે કામ થઈ રહ્યું છે, તમે જજો. એટલે અમારી જે સ્પષ્ટ સંદેશો છે, અમારે વ્યસનોમાં ડૂબેલા નથી રહેવું, અમારે અંધશ્રદ્ધા કુરિવાજોમાં ડૂબેલા નથી રહેવું, અમારે શિક્ષણની દિશા પકડવી છે, અમારે જમાનાની સાથે ચાલવું છે. જેમ તમામ સમાજો આધુનિકતા અને શિક્ષણ સાથે આગળ વધી રહ્યા છે, તો અમારે તો આધુનિકતા અને શિક્ષણ સાથે ચાલવું છે. આ એના માટેનો સંકલ્પ છે. અને રાજકીય ના મૂલવો, આને સામાજિક રીતે મૂલવો. અને મેં હંમેશા વાત કરી છે ગરીબની અને ગરીબના ઉત્થાનની. ત્યારે મને જયારે જે એવું લાગ્યું, આ જયારે વ્યસન મુક્તિની વાત કરતો હતો ને બેન, ત્યારે લોકો હસતા મારા પર કે ભાઈ વ્યસનોમાં તો તમારા સમાજમાં ખૂબ મોટી બધી છે, કઈ રીતે દૂર કરશો? આજે લોકો એવું કહે છે કે આ બંધ કરાવે એક ક્ષત્રિય ઠાકોરો. હવે બંધ કરનારાનું લેબલ લાગ્યું અમારા પર, હવે પીવાનું લેબલ નથી લાગતું. એમ હું બીજા સમાજોને વારંવાર કહેતો હોઉં છું કે જે સમૃદ્ધિ આજે તમારી જોડે છે, એક સમય તો અમારી જોડે હતી. ત્યારે તમને વિનંતી કરું કે આ આપણા યુવાનો છે, કોઈ પણ સમાજના હોય, આ મારું ગુજરાત, આપણા ગુજરાતના દીકરા દીકરીઓ છે, તો આપણા યુવાનો એ નશાખોરીમાં ના જાય એના માટે પ્રયત્ન કરીએ છીએ. એ બીજા સમાજોને કહું છું કે તમારો દીકરો અમારો દીકરો છે, અમે જે સમૃદ્ધિ હતી એ ખોઈ છે, તો તમને પણ વિનંતી છે કે એ ના ખોવું હોય તો આપણા દીકરા દીકરીઓમાં ધ્યાન રાખો, વ્યસનોના રવાડે ના ચડે. અને અમે આજે શિક્ષણની વાત કરી રહ્યા છીએ ત્યારે આપને એટલું ચોક્કસ કહી, 2026 અને 2036માં જયારે 10 વર્ષ પૂરા થશે અને ત્યારે આનો ફરીથી જયારે સંમેલન થશે, ત્યારે હું એટલું ચોક્કસ કહું કે સ્ટેજ ઉપર આઈએસ આઈપીએસ બેઠા હશે, અમારા સમાજના દીકરા દીકરીઓ, અધિકારી કર્મચારી બની અમે નીચે બેઠા આવીશું, પણ એ સમાજની ચિંતા કરતા હશે. આ મને સંપૂર્ણ ભરોસો અને શ્રદ્ધા છે. આ એના માટેનો સંકલ્પ છે. અમને પણ બીજા સમાજના દીકરા દીકરીઓ જયારે આઈએસ આઈપીએસ બની એમને સલામ મારીએ છીએ ત્યારે ગમે છે, પણ સાથે એક લાલસા અમને પણ છે કે અમારો પણ દીકરો દીકરી એ જ આઈએસ આઈપીએસ ની હરોળમાં બેઠા હોય, ત્યાં બેઠા હોય, એમને પણ અમે સલામ મારતા હોય. આ એના સંકલ્પ સાથે અમે મળી રહ્યા છીએ. બિલકુલ. અલ્પેશભાઈ, બીજો પ્રશ્ન એ કે વર્ષ 2017માં તમે રાજકારણમાં જોડાયા, એટલે કોંગ્રેસથી તમે શરૂઆત કરી, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ધારાસભ્ય બન્યા, પરંતુ હવે જયારે આ મહાસંમેલન છે ત્યારે સવાલ એ પણ થાય કે સમાજની પણ એક લાગણી હોય કે સમાજના કોઈ એવા વ્યક્તિ, સમાજનો આગેવાન કે જેને પણ સરકારમાં એક મહત્વપૂર્ણ જવાબદારી મળે અથવા તો અસરકારક એક યોગદાન તેમનું હોવું જોઈએ, એની વાત હોય. ત્યારે શું અલ્પેશ ઠાકોર આ મંચ પરથી એ હુંકાર કરી શકે છે એ સ્થાન માટે, જવાબદારી માટે? બેન, કયા સમાજને ઈચ્છા ના હોય કે પોતાના સમાજમાંથી જેને સાચું સારું કામ કરે છે એ નેતૃત્વ ના આવે? એ દરેકની લાલસા હોય, મારી પણ ઈચ્છા હોય ને તમામની ઈચ્છા હોય ને દરેક સમાજની હોય, કેમ ના હોય? પણ એ તો આફ્ટર ઓલ પાર્ટીઓ નક્કી કરવાનું હોય છે. પણ આપને કહું કે રાજકારણમાં તમામ લોકોની હિસ્સેદારી હોવી જોઈએ ને, જે તે વર્ગનું નેતૃત્વ હોય તો એ સમાજની પીડા સમજતા હોય છે. પરંતુ આજે અમે શિક્ષણના સારા કામ માટે મળી રહ્યા છીએ. સમાજ
તમામ દિશાઓ એ ખોલવા માટેના સંકલ્પ સાથે મળી રહ્યા છે. ત્યારે મારી વિનંતી એટલી છે કે આને રાજકીય રીતે મૂલ્યવા કરતા એક સામાજિક બદલાવ સાથેના સંકલ્પ સાથે મળી રહ્યા છે, એની સાથે મૂલો તો ગમશે. બિલકુલ અલ્પેશભાઈ, બીજો એક પ્રશ્ન એ કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય, પક્ષના સંગઠનની વાતો આવે, સંગઠન વધારે મજબૂત કરવા માટે નામોની જાહેરાત થાય, એમાં અલ્પેશ ઠાકોર ક્યાં? બેન, હું હંમેશા કહું છું કે આપણો સ્વભાવ કેવો છે, જે જવાબદારી અથવા જે સુખ મળે છે એને ભોગવવા કરતા જે નથી મળતું ને એનો આનંદ વધારે, એની દુઃખ પીડા વધારે કરતા હોય છે. હું આપને ફરીથી કહું, ધાર્યું ધણીનું થાય, પણ તમને જે જવાબદારી મળી, જે કંઈ મળતું હોય એનો આનંદ લેવાનો, એની મજા લેવાની. જિંદગી ખૂબ ટૂંકી છે. પીડા આપણે તો તમામ તમને કહું એને તો રાજા મહારાજા થઈ જવું છે આપણે બધાએ, પણ એમ થોડું થવાય છે. હું આપણે ફરીથી કહું, હું તમામ લોકોને કહું છું, જે મળ્યું છે એના આનંદ લો, જે નથી મળ્યું એના મરસ્યા ના ગાઓ, નહીં તો તમારી જિંદગી એવી જ થઈ જશે. જેટલું જીવન મળ્યું છે એને મજાથી જીવી લો, અને મજાથી જીવેલું જીવન જ તમને આનંદ આપશે. તમારું પરિવાર છે, તમારા મિત્રો છે, તમારી બીજી જવાબદારીઓ છે. મને જે જવાબદારી મળી છે એનો મને આનંદ છે. જે જવાબદારી આવનારા સમય મળે એને પણ હું સર સ્વીકારીશ, પણ જે છે એનો આનંદ છે, જે નથી એની ચર્ચામાં નથી વધારે પડતો. બિલકુલ. છેલ્લા પ્રશ્ન એ કે અલ્પેશ ઠાકોર અહીંયા વિચારધારાની વાત કરી છે, થોડો વિચારધારાને લઈને પણ સવાલ એ જ કરવો છે કે શું અલ્પેશ ઠાકોર એ એક ખાતરીથી કહી શકે છે કે વિચારધારાથી પરિવર્તન આવશે? હું આપને દાવાથી કહું છું, એટલે કહું છું કે અમે એક વિચારધારામાં સફળ થયા છીએ. અમે આજથી 10 વર્ષ પહેલા જયારે વ્યસન મુક્તિની અને સમાજ એકતાની વિચારધારાને સંકલ્પ કર્યો ત્યારે આજે સમાજ એક પણ છે. સમાજ એક થઈને વ્યસન મુક્તિની વાત અમે મક્કમતાથી કરી. આજે ફરીથી તમને કહું, ને હજુ ફરીથી આપને કહ્યું ને કે આજે 10 વર્ષ પછી જયારે ફરીથી સંમેલન મળતું હશે ત્યારે આઈએસ આઈપીએસ અને અધિકારી કર્મચારી શ્રેષ્ઠ નાગરિકો ત્યાં બેઠા હશે, એ નેતૃત્વ કરતા હશે. અને સંપૂર્ણ ભરોસો છે, મને શ્રદ્ધા છે, ઈમાનદારીથી સાચી શ્રદ્ધા અને સાચી ભાવનાથી કરેલું કોઈ પણ કામ નિષ્ફળ નથી જતું. મારા ઉદરમાં, મારા હૃદયમાં પવિત્ર ભાવ છે, પવિત્ર વિચારધારા મૂકી છે કે આ એક એવા ગરીબો, એક એવા પછાતો જે મુખ્ય ધારામાં આવવામાં મથે છે, એ મુખ્ય ધારામાં આવતા ના કે ફક્ત શિક્ષણ, ખેતી પણ કરતા હોય તો આધુનિક દ્રષ્ટાંત આપી શકે એવા ખેડૂતો તૈયાર થાય, ધંધા રોજગારમાં પણ બીજાને ઉદાહરણ આપી શકાય એવા ઉદ્યોગપતિ અને એવા અધિકારી કર્મચારીની સાથે એવા શ્રેષ્ઠ વેપારીઓ તૈયાર થાય, અને સામાજિક જીવનમાં એવા શ્રેષ્ઠ નાગરિકો તૈયાર થાય, એના માટે હું સંપૂર્ણ ખાતરી આપું છું. અમે જે વિચારધારા મૂકી એમાં સફળ છીએ, પણ આજથી ફરીથી 10 વર્ષ પછી જયારે મળીશું ત્યારે તમને દેખાશે કે ના, ક્યાં વાત છે. અને આ આજે જે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ એ ભૂમિપૂજન એટલે જ તો 11 દીકરા દીકરીઓ જે 10 વર્ષથી નાના છે એમના હાથે કરવા જઈ રહ્યા છીએ, અને એમને કહીને જઈએ છીએ કે ભાઈ આ તમારા નિર્માણ માટે, તમારા ભવિષ્ય માટે બનાવી રહ્યા છીએ. આજથી 10 વર્ષ પછી જયારે એ યુવાન વયમાં આવશે ત્યારે એવું કહેશે કે જે ભૂમિપૂજન અમે કર્યું તે આજે વટવૃક્ષ બન્યું છે, આ એના સંકલ્પ સાથે મળી રહ્યા છે. બિલકુલ બિલકુલ. આભાર અલ્પેશભાઈ, અમારી સાથે જોડાવા માટે, આ ચર્ચામાં ભાગ લેવા માટે. બિલકુલ. અને જે પ્રમાણે અલ્પેશ ઠાકોરની એ વાત હતી, આ સંમેલનને લઈને જે વાત હતી, એ તો હવે આગામી સમયમાં એટલે 26 જાન્યુઆરી બાદ જ ખબર પડશે કે કેવી રીતે આ સંમેલને પ્રભાવ પાડ્યો છે. મહામંથનમાં હવે